કેમ ડિસ્ટન્સ રહે છે તમારા દીકરાઓને, તમારી દીકરીઓને તમારી સાથે? કઈ ડિસ્ટન્સ ન રહેવું જોઈએ. આજે વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમે 1100 સંતો છીએ. કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, કોઈ દેશના છે, પરદેશના છે, કોઈ એકના એક છે, કોઈ બે ભાઈ છે, કોઈ ભણેલા છે, કોઈ અભણ છે, અલગ અલગ પરિવારમાંથી આવ્યા છે. છતાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દરેકને કાન આપ્યા છે, દરેકને ધ્યાન આપ્યું છે, દરેકને માન આપ્યું છે, સાચવ્યા છે, સ્નેહ અને સંગાથ આપ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે લાખો લોકો એમના એક વચને બધું જ કહ્યું કરતા હતા, કારણ કે એમને દરેકને સાંભળ્યા છે, દરેકને સ્નેહ આપ્યો છે. જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે, એ પ્રમુખ સ્વામી મહારાજ કેવા શ્રેષ્ઠ શ્રોતા હતા. વાલી બનીએ એટલે સંભળાવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો, પહેલા સાંભળવું પડે છે. લિસન ફર્સ્ટ ધેન સ્પીક. પહેલા સાંભળો, એની વેદનાને સાંભળો, પહેલા સમજો તો ખરા એ શું કહેવા માંગે છે. વ્યક્તિના શરીરમાં કયા પ્રકારનું દુઃખ થાય છે એ મશીન જાણી શકે છે, પરંતુ મનમાં કેટલી વેદના છે એને જાણવા માટે તો પ્રેમ જોઈએ, સ્નેહ જોઈએ, સંગાથ જોઈએ, તો તમે જાણી શકો છો. તો વારસ સાથે વિમર્શ માટે પહેલી વાત છે સમય આપજો, બીજો એને સ્નેહ આપજો. એ તમારી આગળ કન્ફેસ કરી શકે એટલી ટ્રાન્સપરન્સી રાખજો.